એશિયાની સૌથી વધુ મગર ધરાવતી વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી મગરનું કરાશે સ્થળાંતર। જી હા, નદી ઊંડી કરવાની કામગીરી કરવાની હોવાથી મગર અને જળચર પ્રાણીઓનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાયો। વડોદરા કોર્પોરેશન અને વન વિભાગની ટીમ સંયુક્ત રીતે 5 માર્ચથી કામગીરી શરૂ કરશે। કમાટીબાગ ઝૂએ 10 પાંજરા તૈયાર કર્યા। આ પાંજરા થકી 20 મગર અને 20 કાચબાના કમાટીબાગ ઝૂમાં લઈ જવામાં આવશે, જ્યારે બાકીના મગર અને કાચબાને આજવા ઝૂ ખાતે લવાશે। ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં 450થી વધુ મગર વસવાટ કરે છે। કંઈક હજારો ટન માટી કાઢવાની છે, તો એ ક્યાં નાખવાની છે તો ખબર નથી ને। મગરો, કાચબા, માછલીઓ જાત જાતની છે। આ બધા વનચર પ્રાણીઓ છે જે એ શેડ્યુલ 1ના પ્રાણીઓ છે, એમની સ્પેશિયલ જાળવણી કરીને એમને કદાચ જો એમને ઈંડા મૂકેલા હોય કે બચ્ચા મૂકેલા હોય તો એમની પણ જાળવણી કરવાની છે, ને એ સરકારે કરવી બિલકુલ જરૂરિયાત છે, ફરજિયાત છે। પણ મગરને જ્યારે આ શેડ્યુલ 1ના પ્રાણીને, કાચબાઓને જ્યારે શિફ્ટ કરવાના હોય તો બહુ જ સાચવીને ઇન્જરી ના થાય એ પણ જોવાની રહી ગઈ। અને આવનાર અઠવાડિયાની અંદર અન્ય 10 પિંજરા આવી જશે, જેથી કામગીરીના શરૂઆતના પહેલાં જ તમામ પિંજરા આપણને સાઇટ પર ઉપસ્થિત મળશે અને કામગીરી દરમિયાન આપણને કામ લાગશે। શહેરીબાગ ઝૂ કેમ્પસની અંદર મહત્તમ 20 મગર સુધી રાખવાનું આયોજન છે। ત્યારબાદ જો જરૂર પડે અને રેસ્ક્યુ કરવાના થતા મગરનું અહીંયા સ્થળાંતર કરવાની જરૂરિયાત જણાય તો આજવા ઝૂ ખાતે મહત્તમ 100 મગર સુધીની વ્યવસ્થા કરવામાં આવેલ છે।